નર્મદે હર મેકલ સુતામાં નર્મદા એ વિશ્વની એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે અને આ પરિક્રમા આશરે 3000 કિલોમીટરના અંતરની છે. પણ એક પરિક્રમા એવી પણ છે જે આશરે 18 કિલોમીટરની છે અને ચૈત્ર મહિનામાં આ પરિક્રમા 3 વાર કરવાથી આખી નર્મદા નદીના પરિક્રમા જેટલું ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. અને આ પરિક્રમા એટલે ઉત્તર વાહિની પરિક્રમા. આપણે જાણીએ છીએ કે નર્મદા નદીનો મુખ્ય પ્રવાહ એ પશ્ચિમ તરફનો છે, પણ કેટલીક જગ્યાએ આ નદી ઉત્તર તરફ પણ વહે છે અને આ જગ્યાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અને એવી જ એક જગ્યા એટલે રાજપીપળા નજીક આવેલું રામપુરા ગામ અને તિલકવાડા ગામ, એની વચ્ચે માં નર્મદા ઉત્તર તરફ વહે છે. અને એ જગ્યાની પરિક્રમા એટલે કે રામપુરા ગામથી શરૂ કરી તિલકવાડા જઈ તિલકવાડાથી નદી ઓળંગી પાછા રામપુરા આવવું, આ જે પરિક્રમા છે એને ઉત્તરવાહિની પરિક્રમા કહેવાય છે. આ વર્ષની ઉત્તરવાહિની પરિક્રમા 9 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે અને 8 મે સુધી ચાલવાની છે. તો આ દરમિયાન આપ પણ આ પરિક્રમા કરી એનો લાભ લઈ શકો છો. નર્મદા પરિક્રમાનો આધ્યાત્મિક હેતુ તો છે જ, પણ સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાણ એ પણ એનો એક હેતુ છે. તો આ હેતુને ધ્યાનમાં રાખીને પ્રકૃતિને આપણે દૂષિત ન કરીએ એનું પણ ધ્યાન રાખીએ. નર્મદે હર.